श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्रीहरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि। जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत समझाव्યું જે પદ નમું શ્રી સદગુરુ ભગવંત અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે। ઓમ પ્રપન્ન પારિજાતાય તોત્રવેત્રે કપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ। હરિ ઓમ તત્સત હરિ ઓમ તત્સત हरि ओम तत्सत। पुरुषोत्तम योग 15मो अध्याय श्रीमद भगवद गीता। હું અસલમાં કોણ છું અને કોનો છું, મારે ક્યાં જવાનું છે અને રસ્તાઓ શું છે, એ જ્ઞાન અગર જીવનમાં આવી જાય તો સંસારની જે વિકટ જે ચાલ છે, વિકટ પરિસ્થિતિ છે, એમાંથી મુક્ત થઈ જવાય। બહુ જન્મોથી જીવ ગોળ ગોળ ભટક્યો છે સાહેબ, એ જ વર્તુળમાં જન્મ, જીવન, મૃત્યુ અને પુનર્જન્મ। થોડું વિદાય આપી દઈએ યાત્રાને સાહેબ। જે સાગરની લહેરો જે છે સાગરમાંથી જ બનેલી છે, હું પણ એનો અંશ છું, પણ લહેર છું તો મને ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં છું અને ફરી ઉત્પત્તિમાં છું, અને જો એની સાથે એકત્વ કરી લઉં તો પછી લહેરોનો દ્રષ્ટા બની જાઓ, લહેરોનો સાક્ષી બની જાઓ સાહેબ। આને મૂળમાં પ્રવેશ કહેવાય છે, આને સેન્ટરમાં આવી જવું કહેવાય છે, આને મને યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ એમ કહેવાય છે। તો પ્રવેશ કરીએ वो પ્રસિદ્ધ અધ્યાય 15મો અધ્યાય। પુનર એકવાર બધાને ગીતા જયંતીની આનંદની વધાય સાહેબ। જોડાતા રહેજો ભગવદ ગીતાના શબ્દોમાં, અર્થોમાં, એના પારાયણમાં, અનુષ્ઠાનમાં। રસ્તો મળી જશે, પણ રસ્તાની તલાશ હોય તો, સંસારી બનીને જેને જવું એને રસ્તાની તલાશ નથી તો એ સત્સંગ પણ કદાચ પુણ્યશાળી બને, પાપ પુણ્યથી નિર્દ્વંદ્વ ન બને। માતાજીનો આજનું જ વાક્ય છે કે સત્સંગ કિયા પર મનન નહીં કિયા। 24 ડિસેમ્બર સત્સંગ આપણે બી કરીએ છીએ, ઘણા વર્ષોથી લોકો કરે છે, હું પણ ઘણા વર્ષથી બોલતો હોય ખબર નહીં, પણ એનો સાર મેં લીધો નહીં આચરણ માટે। જે મનન નહીં કિયા, सदवाणी सुनी किंतु महात्माओं के उपदेश अनुसार उपदेश किया नहीं है, महात्माओं के उपदेश अनुसार क्रिया नहीं की, અને ગુરુ की कृपा फिर कैसे पहुंचेगी। થોડું સમજી લેજો સાહેબ, સાંભળજો જરૂર, શ્રવણ કરવું જોઈએ।
પણ કોઈ સાર જીવનમાં લઈ લેવા માટે, કોઈ જીવનના રસ્તાને ચૂની લેવા માટે, બસ આ જ છે યાત્રા જીવનની. અને પ્રવેશ કરીએ એ રસ્તાઓને પસંદ કરવાના, પોતાના સ્વભાવને સંસ્કાર અનુકૂળ એ યાત્રામાં કૃપા વરસી રહી છે. આચરણ વાળો એનો અનુભવ કરે છે. એવા ભાવ અને એવી મને પ્રાર્થના સાથે પ્રવેશ કરીએ એ યાત્રાની અંદર, જ્યાં ભગવાનને ગમે એવી યાત્રા છે, જ્યાં મન નિર્દ્વંદ્વ બનીને ફરે છે, જ્યાં મન શાંત અવસ્થામાં જીવે છે, જ્યાં તુષ્યંતી ચ ને રમંતી ચ ની યાત્રામાં છે, જ્યાં ન શોચતી ન કાંક્ષતી, નથી શોક નથી કોઈ મનમાણી, એવી પ્રસન્ન અવસ્થાની યાત્રામાં સ્વાગત છે બધાનું. ભગવાન કૃષ્ણના અધ્યાત્મના વૃંદાવનની સુગંધ લેવા માટે. સુગંધ આવવા લાગશે તો સુખના અનુભવ થવા લાગશે. એ મધુર વાંસળીઓનો સ્વર ગુંજાતો જશે. હોઈ શકે સંસાર બી મને એ ગુંજારોમાં કદાચ ઘોંઘાટમાં લાગી જાય, લાગવો નહીં જોઈએ. શબ્દ પણ પરમાત્માનું રૂપ છે, શબ્દ બ્રહ્મ છે. તો આ ગીતા જયંતિના પાવન માગસર મહિનાના એમાં પુનઃ પ્રવેશ કરીએ. સંસાર વૃક્ષનું વર્ણન થયું અને છેલ્લો ત્રીજો શ્લોક જોયો કે એની કોઈ સ્થિતિ નથી. એ પોતે કહેવાતું અને માનેલી વૃત્તિથી ઉત્પન્ન થયેલો એક મનનો સંસાર છે, જે બહાર પ્રોજેક્ટ કરે છે હું ને મારા ને સુખની વૃત્તિના રૂપે. એવા જેનું પોતાનું અસ્તિત્વ નથી, સત અસ્તિત્વ નથી. અસતને માની લેવું સત, એને અવિદ્યા કહેવાય છે. તે અવિદ્યામાં દેખાતો સંસાર જે છે, જ્ઞાન કાળમાં નથી દેખાતો. આ મોહરૂપી સપનું કહી શકાય. તે સપનાને જો અગર વધારે ન ચલાવવું હોય તો ભગવાને ત્રીજા શ્લોકમાં કીધું 15મા અધ્યાયના પુરુષોત્તમ યોગમાં કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. આપણે આ છેલ્લી યાત્રા શરૂ કરી હતી 4 દિવસ ગીતા જયંતિની પહેલા. અસંગ શસ્ત્ર, વૈરાગ્ય થોડો. રાગના પાણીથી સંસાર ફૂલેલો ફાલેલો રહે છે. રાગનું પાણી ન ચડાવવું, જેવું જેવું સ્વીકાર કરી લેવું. ગમા અણગમા તરફ ન દ્રષ્ટિ કરવી. અઘરી વાતો છે, સમજાય છે સાહેબ, પણ સ્પર્શ પણ કરી શકાય એમ છે મનને. અને સ્પર્શ થયેલું મન પછી કાબુમાં નહીં રહે, આચરણમાં લાગી જશે. તો અસંગ શત્રુને દ્રઢેન ચિત્વા, દ્રઢતા વૈરાગ્યની આપોઆપ છેદાઈ જશે. તો સંસાર વૃક્ષ જે મનમાં રહેલું એ છેદન થઈ જાય પછી શું કરવું? પ્રવેશ કરીએ સાહેબ, પછી એ પરમાત્માનો અનુભવ તુરંત થઈ જાય, છતાં પણ ભગવાનનો ભાવ મને છે. પછી એ પરમાત્માને ગોતવો જોઈએ. મળેલો છે શાસ્ત્ર કહે છે, સાથે છે શાસ્ત્ર કહે છે, અનુભવ ગમ્ય છે શાસ્ત્ર કહે છે. દ્રષ્ટિ ઝુકાવો મનની અહમતા મમતાથી મુક્ત અને અનુભવ કરી લે એ શાસ્ત્ર કહે છે. એ પ્રમાણે ગોતવાનો છે, એ પ્રમાણે અનુભવ કરવાનો છે. ગોતવાનો અર્થ છે જાણી લેવું ને બની જવું. ટુ નો શું છે? ટુ નો ઇઝ ટુ બીકમ, ટુ નોન ઇઝ ટુ બીકમ. જે જાણો જેવા બની જાઓ. ખબર નહીં, સબ ભૂલી ગયો શબ્દ. સત્વાનુરૂપાય સર્વસ્વ શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામય અયમ પુરુષ યોજ શ્રદ્ધા સેવ સતશાસ્ત્રમાં શ્રદ્ધા આવી જાય ને યાત્રા આપણી શરૂ થાય. એવા ભાવ સાથે પ્રવેશ કરીએ. ચોથો શ્લોક. સંસાર ધીરે ધીરે પાણી આપવાનું બંધ થઈ ગયું. સંસારનું છેદન થઈ ગયું. છેદન એટલે હવે ભગવાનનું જગત લાગવા લાગે. સંસાર છેદન ના થાય. શરીર એ જ રહે પણ હું ને મારું છૂટી જાય, નિમિત્ત બની જાય, ભગવાનનું સાધન બની જવાય. સંસાર એ જ રહે પણ પરમાત્માની એક મને આપેલું, મને જે આપેલું છે વહેંચવાની સેવા ભાવ સાથે એમાં પ્રવેશ કરવો. ચીજ એ જ રહેશે, ખાલી દ્રષ્ટિ બદલાઈ જાય. ઘટનામાં સાક્ષી થવા લાગુ અને પ્રસન્ન રહેવા લાગુ. બસ આ જ છે યાત્રા. પ્રવેશ કરીએ. પ્રસિદ્ધ શ્લોક, ચોથો શ્લોક, 15મો અધ્યાય. તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. ચાલો પ્રવેશ કરીએ આજથી ગીતા જયંતિના એના પાવક દિવસોના સ્પર્શ થયેલા એમાં કદાચ મનની અંદર ભાવ બદલાય એવા ભાવ સાથે અનુભયમાં પ્રવેશ કરીએ. સ્વામી રામ સુખદાસજી સાથે સાધક સંજીવની
પૂર્ણ ઋણ સ્વીકાર સંસારના બધા જ મને લોકોનું એવા ભાવ. તો અન્વય છે તત તત પદમ પરિમાર્ગિતવ્યમ. સરળ ભાષા છે. તે પછી લખેલું છે તત અને તત લખેલું છે. તો તત એટલે તે પછી. તે પછી એટલે શું છે? સાધના થવા લાગી વૈરાગ્યની 9 લક્ષણ આપણે જોયેલા. માની લો સંબંધને સત્તા ભાવે દૂર કરવો. થોડું થોડું પાણી બંધ થવા લાગ્યું. થોડું થોડું ભગવત ભાવ દેખાવા લાગ્યો. પૂર્ણ દેખાવા લાગ્યો. તો પછી તે પછી શું કરવાનું? તે પછી તે તત એટલે તે પરમાત્મા તત્વ. તે પદમ. પદ શબ્દનો અર્થ છે સ્વરૂપ. આમાં ભાષાંતરમાં આપેલું છે પરમ પદ સ્વરૂપ પરમેશ્વર. સ્વરૂપ આપણું જે હોય પરમાત્માનું સ્વરૂપ એક જ હોય. પરમેશ્વરનું સ્વરૂપ બધે જ રહેલું જ પણ વિશેષ રૂપે શરીરમાં રહેલું છે. આપણા એમાં વિશેષ રૂપે સાધના રૂપે ને અનુભૂતિના રૂપે. એટલે પદ શબ્દનો અર્થ છે, ધામ શબ્દનો અર્થ છે સ્વરૂપ. એટલે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, એ પરમાત્માનું સ્વરૂપ કહેવાય. પણ હું શરીર છું, એ પંચમહાભૂતની માન્યતાનું કહેવાય છે. બધું પરમાત્માથી જ ઉદ્ભવેલું. પણ અનુભૂતિ માટે તો તે પદમ પદ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને પરિમાર્ગિતવ્યમ. પરિત શબ્દનો અર્થ છે પૂર્ણ રૂપે, ચારે તરફથી. આમાં લખ્યું છે ખાલી શોધવો જોઈએ. પેલા શોધ સંસારની હતી એટલે નહોતો દેખાતો. સંસારની દોડ બંધ થઈ ગઈ એટલે આપોઆપ દેખાશે ને શોધવું કહેવાય. સાહેબ ઓપન ધ આઈઝ જીસસ કહે છે. ખાલી આંખ ખોલ, દ્રષ્ટિ ખોલે, જોવાનો ભાવ કર અને બધામાં જોઈ લે. આ એ યાત્રા છે. તો તથા પદમ પરિમાર્ગિતવ્યમ. શોધવા જોઈએ. એને શોધવાનું. યસ્મિન ગતા ભૂય ન નિવર્તન્તે. અને આગળ ફરીથી આ જ વાત આવશે. શોધીને શું કરવું જોઈએ સાહેબ? અથવા જે શોધી ચૂકેલા છે એનું શું થયું? ચાલો હમણાં તો સંશય વાળા માણસ છે, સંસારી છે, બધું જાણીને પછી આગળ વધીએ. ગૂગલમાં જોઈ લે કેટલા મિનિટમાં પહોંચ્યા. સારી વાત છે સાહેબ. ઈશ્વર માટે ક્યારે બી પહોંચી શકાય છે, કોઈ પણ ક્ષણમાં. યસ્મિન એટલે કે જેને જે વાત ચાલે છે પરમ પદને જાણવો, શોધવો જોઈએ જે લખેલું છે. તો એવા પદને એટલે એવા સ્વરૂપની જે અનુભૂતિ કરેલા છે. ગતઃ યસ્મિન ગતઃ. ગતા એટલે અનુભવ કરી ચૂકેલા. ભાષાંતરમાં લખેલું પામી ચૂકેલા માણસો. શું થાય છે એમના જીવનમાં? ભૂય ન નિવર્તનથી. ભૂ એટલે ફરીથી. ફરીથી પાછા વળીને સંસારમાં નથી આવતા. બહુ પ્રસિદ્ધ વાક્ય છે. કામના છે, વાસના છે, પ્રારબ્ધના કર્મફળ છે. આપોઆપ જન્મ મળે છે. અને આજે મને પરમ પદમાં પ્રવેશ કરશે ત્યારે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. બધું દગ્ધ થઈ જશે. પ્રારબ્ધ મને ભસ્મીભૂત થઈ જશે. બચેલું પ્રારબ્ધને પ્રસન્નતાથી સ્વીકાર કરશે. અને હવે કોઈ મને વ્યવસ્થા નથી પુનર્જન્મની. એટલે ફરી પાછો સંસારમાં નહીં આવે. આ વાક્ય 2 વાર કે છે મને. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ. આ જ ભાવ છે. શું નહીં આવે? હવે આવીને શું કરશે? પરમાત્માનું જગત છે, જોવાઈ જાય પછી ક્યાંય જોવાનું નથી. પણ મારું જગત છે, જોવાઈ જાય તો બહુ જોવું પડશે, બહુ જન્મો લેવા પડશે. થાકી જશે પણ જોવાનું બાકી રહી જશે. પાછા ફરીમાં સંસારમાં નથી આવતા. અથવા ફરી હું સંસારી છું એવો ભાવ નથી થતો. હું શરીર છું એ ભાવથી મુક્ત થઈ જાય. હું ભગવાનનો છું યા હું સાક્ષી છું, આ 2 જ ભાવમાં પ્રવેશ કરે છે. અને પછી અને શરીર છૂટા પછી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતે. આ બ્રાહ્મી અવસ્થા છે, જે 72મો શ્લોક છે બીજા અધ્યાયમાં. એશામ બ્રાહ્મી સ્થિતિમ પાર્થમ ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ. ફરીથી મોહિત થતો નથી, ફરીથી સંસારમાં નથી આવતો. સ્થિત્વા સ્યાત અંતકાલે બી. શરીરના અંતકાળ સુધી આ જ અવસ્થામાં રહેશે, મોજમાં. અને પછી બ્રહ્મ નિર્વાણમ રુચ્યતિ. બ્રહ્મમાં મને પોતાની જાતને વિલીન કહેશે, બ્રહ્મ સ્વરૂપ બની જશે, પુનર્જન્મ નહીં થાય. તો આપણે પુનર્જન્મ કરવો હોય તો બહુ સારી વાત છે. આપણે જેવા છે કાંઈ નહીં કરવું પડે, આપોઆપ થઈ જશે. ખાલી ન કરવું હોય તો કંઈક મને દ્રષ્ટિ બદલાય, તો ચેન્જ ઓફ એટીટ્યુડ થાય.
તો રાગ દ્વેષ ઓછા કરી શકાય. આમાંથી કાંઈ ન કરવું હોય તો કાંઈ જ કરવાની જરૂર, જેવા જેવામાં જ મને તો. અને સંસારમાં નથી આવતા. અને ચ યત પુરાણી પ્રવૃત્તિને પ્રસૃત, અને યત એટલે જેનાથી, પુરાણ એટલે બહુ પુરાણ, બહુ સનાતન સમયથી, પહેલા બહુ જેનાથી કાળ અનાદિકાળથી ચાલી આવતી પ્રવૃત્તિ, આ સૃષ્ટિની મને પ્રવૃત્તિ છે, સૃષ્ટિની બદલાહટ થવાની, એ પ્રસૃતા વિસ્તાર પામેલી છે. તમ આદ્યમ પુરુષમ એવમ પ્રપદ્ય. કેટલું સરસ છે સાહેબ. એને પામી ચૂકેલા ફરી પાછા સંસારમાં નથી આવતો તો ક્યાં જાય છે? તો આખું વિશેષણ આપી દીધું. ક્યાં જાય છે? જેનાથી અનાદિકાળથી આ સૃષ્ટિ વિસ્તાર પામી છે, પ્રભાવ પ્રલય તથા વિસ્તાર પામી છે, તે આદિ પુરુષ પરમાત્માને હું શરણે છું, આ ભાવ થઈ જાય. પુરુષમ એવમ ને પ્રપદ્ય બે અર્થ થઈ શકે. એ પરમાત્માને શરણ, એટલે પરમાત્માની સાથે જોડાઈ ગયો અથવા એના શરણમાં આવી ગયો. અત્યારના સંસારના શરણમાં છે, અત્યારના વિષયના સ્મરણમાં શરણમાં છે, અત્યારના શરીર જે કે માંગણીને મનની માંગણીના શરણમાં છે, અત્યારના મારી માન્યતાના શરણમાં છે. છૂટતી જાય ત્યારે એ શરણાગતિ, આ શરણાગતિનો પણ શ્લોક છે સાહેબ. ચાલો બહુ અઘરું નહીં કરતા, રામ સુખદાસજી સાથે એમની ટીકામાં પ્રવેશ કરીએ. થોડું ગંભીરતાથી સાંભળજો, જીવનને થોડું ગંભીરતાથી લેજો. જીવનના એમાં ક્યાંક ક્યાંક ઉમેરવું, આ બધું કઈક શબ્દ પકડાઈ જાય, થોડો અઘરો શબ્દ છે. પેલા વૈરાગ્ય થોડો શરૂ કરવો જોઈએ. થોડું રાગ ની મને સંસારમાં સુખ છે, માન્યતા છોડીને જીવવાથી થોડો થોડો આપોઆપ વૈરાગ્ય થશે. ચાલો એ વિષયમાં નહીં જતા. ટીકા તત પદમ તત પરિમાર્ગિતવ્યમ. ભગવાને પૂર્વ શ્લોકમાં કીધું કે છિત્વા, છિત્વા એટલે સંસાર સાથેનો સંબંધનો વિચ્છેદ કરવાની વાત કરી હતી. સંસાર સાથે બહારથી સંબંધ વિચ્છેદ, બહારથી કાંઈ જ છૂટતું નથી. મનની મને ખોટી માન્યતાને છોડવી, એને જોડાણ કર્યું છે, તાદાત્મ્ય કર્યું છે, એકત્વ કરેલું છે શરીરને મમતાના ખંડને વિષયના સુખમાં. પરિસ્થિતિ મારી અનુકૂળ પડે એવા ભાવમાં એવી માન્યતાનો સંબંધ છોડી દેવાનો, અને ભગવાન તારી મરજી મને મંજૂર છે એવી માન્યતાનો સંબંધ બાંધી દેવાનો. આ સંબંધ છૂટ્યો અને આ સંબંધ બાંધ્યો, ગાંઠ છોડી નાખી, ગ્રંથિ છૂટી ગઈ તો સદગ્રંથિ બંધાઈ ગઈ. હવે સતમાર્ગમાં પ્રવેશ કરશે. સંબંધ વિચ્છેદ કરવાની વાત કે જેનાથી એવું સિદ્ધ થાય છે કે પરમાત્માની ખોજ કરતા પહેલા, ખોજ એટલે શાસ્ત્ર શ્રવણ દ્વારા કહેશે ક્યાં રહેલો છે, તો વિઝિટિંગ કાર્ડ વારે ઘડે આપે છે ભગવદ્ ગીતામાં. 15 ઘણા બધા શ્લોક છે, બહુ યાદ નથી. 15મા શ્લોકમાં છે, 15મા અધ્યાયમાં. વેદાંત સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો છે. હું જ બધામાં સર્વસ્ય ચાહમ હૃદયમાં હું રહું છું બધાને. કેટલા બધા વિઝિટિંગ કાર્ડ છે. હૃદય એટલે મન એટલે જીવનનું સેન્ટર. હું એને સેન્ટર પરમાત્મા બની જાય તો એમાં પ્રવેશ કરી જાય. અઘરા અઘરા શબ્દો મારે વાપરવા નથી, કારણ કે થોડા ભારે લાગે છે લોકોને. પરમાત્માની ખોજ કરતા પહેલા આ શ્લોકનો અર્થ કે પહેલા સંબંધ વિચ્છેદ, પહેલા થોડો વૈરાગ્ય, થોડી દ્રઢતાથી, થોડો નિયમ સાથે, થોડા સંકલ્પ સાથે, થોડા લક્ષ્ય સાથે. થોડું લક્ષ્ય કરી લેજો સાહેબ, વેડફાઈ ન જાય જીવન સાહેબ. સારું છે ફેમિલી, પરિવાર, કેમ છો કેમ નહીં, વોટ્સઅપ ને હરિઓમ ને બધું સારી વાત છે, પણ એ જીવનની પ્રાયોરિટી નથી. એની સાથે જોડાણ થાય પછી બધું જ મને સફળ થવા લાગે, પછી બધું મને પૂર્ણ માર્ગ ઉપર આવવા લાગે. કારણ કે પરમાત્મા તો સગળા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિને જેમને જેમ તેમ જ વિદ્યમાન છે. જો સંસાર સાથે સંબંધ બાંધેલો છે હું ને મારાનો, એટલે આવરણ પડી ગયું છે. તો બધે છે, બધું જે છે સર્વમ ખલવિદમ બ્રહ્મ, ઉપનિષદ નું મહાવાક્ય છે. એ બ્રહ્મ બધે, બ્રહ્મ ઉપર તો સૃષ્ટિ રચાય છે. કણ કણમાં ને પોતસ્થ અને પ્રોતસ્થ છે સાહેબ. એટલે સંસાર સાથે સંબંધ કરે પરમાત્મા તો સગળા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિમાં જેમ છે તેમ હતો જ, પહેલેથી હતો.
પણ દ્રષ્ટિને એક અજ્ઞાનનું આવરણ આવી ગયું તો હોવા છતાં ન દેખાય. આ છે યાત્રા. આ અવિદ્યા હોવા છતાં નથી દેખાડતી. એક મોહ જે છે, જે હોય એને ન દેખાય પણ મારી માન્યતાનો દેખાડે છે. એ તો પહેલેથી જેમ વિદ્યમાન જ હતો. આ પડદો ખોલ્યો, અજ્ઞાન સમજણ છૂટી, રાગ છૂટ્યો, અસંગતા આવી, તો પછી જેમ છે તેમ તેમ વિદ્યમાન જ છે. કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે નિત્ય પ્રાપ્ત પરમાત્માના અનુભવમાં વિઘ્ન આવી રહેલું જ. મોડે કરજો સાહેબ, બધી જ ચીજમાં એ રહેલો છે. 5-6 નામ આપે, બહુ ડિટેલમાં નથી લેતો કારણ કે અઘરું લાગે છે. એમ કે બધા સ્થળ, બધા જ કાળ, બધું જ વસ્તુ, બધી જ વ્યક્તિમાં, બધી જ ઘટનામાં, બધી જ પરિસ્થિતિમાં જેમ છે તેમ જ વિદ્યમાન હતો. દ્રષ્ટિ બદલાઈ ગઈ, તે પરમાત્મા દેખાવા લાગ્યો. અને સંસારિક દ્રષ્ટિ છે તે પરમાત્મામાં સંસાર દેખાય છે. એવું રજનીશનું વાક્ય બહુ સારું છે સાહેબ, કે છે તો બધું જ પરમાત્મા, બધે જ પરમાત્મા છે, પણ મારી માંગણીનું જગત એના પર આવૃત થઈ ગયું છે. મારી મને દ્રષ્ટિ જયારે ખુલશે ત્યારે મારા પરમાત્મામાં જે હું સંસાર જોઉં છું, હવે સંસાર નહીં દેખાય તો પહેલા પરમાત્મા તો એ જ દેખાવાલો. પરમાત્મા એટલે અનુભૂતિ, સચ્ચિદાનંદ. એ દેખાય નહીં, અનુભવાય સાહેબ. શબ્દ સારો, દેખાય બી કરો, શું કામ ન દેખાય? ભાવ જગત છે ઝાંકી રહી ભાવના જૈસી, હરિ મૂરત દેખી તાહી તૈસી. કેટલા કેટલા રૂપોમાં લોકોએ જોયા છે સાહેબ. જીસસે મને પિતા તરીકે જોયા છે સાહેબ. વલ્લભાચાર્ય બાળક ભાવમાં જોયા છે. લોકોએ સખી ભાવમાં જોયા છે. કોઈ માતા સ્વરૂપે જોયા છે, કોઈ પિતા સ્વરૂપે જોયા છે, કોઈ બંધુ સ્વરૂપે જોયા છે. ઝાંકી રહી ભાવના જૈસી, હરિ મૂરત દેખી તાહી તૈસી. તો એ તો ત્યાં જ છે પહેલેથી. ખાલી કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માની લીધેલો છે, હતો નહીં ક્યાંય પણ. એને કારણે નિત્ય, મોડે કરજો શબ્દ, નિત્ય છે, પ્રાપ્ત છે, પરમાત્મા છે, અનુભવમાં વિઘ્ન આવી રહેલું છે. નિત્ય એવી, એના વગર તો આપણે મને શ્વાસ ન ચાલે. એના વગર આપણે હોઈએ જ નહીં. નિત્ય પ્રાપ્ત છે, એની ટાઈમ મને અવેલેબલ. પ્રાપ્ત ને શું? પ્રાપ્ત એટલે અનુભવમાં બધું. ક્યારે નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વ. આ શબ્દ ભગત રામસુખદાસજી નો ફેમસ શબ્દ છે. પકડાય તો સારું છે સાહેબ શબ્દ. સંસાર બહુ પકડાય ને તો આ બધું અઘરું અઘરું લાગે સાહેબ. તો થોડો અઘરો વિષય છે આ, થોડો જોઈએ છતાં તો નિત્ય પર, હા, સંસાર સાથે સંબંધ જો ચાલુ રહેશે એટલે હું ને મારો સાથે, હું ને મારો એ સંસાર સાથેનો સંબંધ છે. મોડે કરજો થોડો શબ્દ પકડાય તો. તેના અનુભવમાં વિઘ્ન આવી રહેલું છે તો ત્યાં અનુભવ મારે કરવો નથી એટલે વિઘ્ન આવી જાય. વિઘ્ન આવી ગયું છે. સંસાર સાથે સંબંધ ચાલુ રહેવાથી પરમાત્માની ખોજ કરવામાં ઢીલાસ આવી જાય છે. એવો ભાવ જાગે જ નહીં. મન બહાર દોડાવી દે, ભગવાનની તલાશ બહાર ફેરવી દે. અટકે નહીં, રજોગુણ ના અટકાવે, સત્વગુણ ના આવવા દે, ગુણાતીત ના થવા દે. આ મનનો સ્વભાવ સાહેબ. મન નહીં, મન ભટકાવશે. મંદિરોમાં બહુ સારી વાત છે. મંદિર બધામાં જ રહેલો તો મંદિરમાં કેમ ન હોય સાહેબ? ત્યાં તો વિશેષ રૂપે રહેલો છે. પણ એમાં જોયા પછી પોતાનામાં છે એ પણ જોવું પડે સાહેબ. ત્યારે તો વિકાસ શરૂ થશે. ભક્તિ મને ખીલશે, પુષ્પ ખીલશે, બીજ ખુલ્લું છે. મંદિરમાં પણ છે, જર્રા જર્રામાં છે સાહેબ. મત પરતરમ ન અન્ય કિંચિત અસ્તિ ધનંજય એવું પ્રસિદ્ધ વાક્ય છે 7મા અધ્યાયના 7મા શ્લોક. સંસાર સાથે સંબંધ ચાલુ એટલે હું ને મારું જેટલું ચાલુ રહેશે એનાથી પરમાત્માની ખોજ કરવામાં ઢીલાસ આવી જશે. ખોજ જ નહીં કરાય. અને ખોજ કરશે તો એવી જગ્યા પર જશે કે જે અનુભૂતિથી વંચિત રહી જશે. આમાં ક્લિયર લખશે સાહેબ કે સંસાર વાળો ભાવ સાથે પરમાત્માની ખોજ સંભવ નથી. એવું નથી બોલતા કારણ કે આપણે બધો વિશ્વાસ હટી જાય. નહીં દેખાય એમ છે, અનુભવ નહીં થાય, આવું વાક્ય છે. ચાલો, ખોજ કરવામાં ઢીલાસ આવી જાય છે સંસારી ભાવ સાથે. અને જપ, કીર્તન, સ્વાધ્યાય વગેરે સર્વ કઈ કરવા છતાં પણ વિશેષ લાભ નથી દેખાતો. લો આરામ તો બધું આવી ગયું. આપણી જ વાત આવે સાહેબ. આપણે કોઈ ચીજનો વિરોધ નથી કરીએ છીએ, બધી ઉત્તમ વસ્તુ છે, પણ આપણને મળવું નથી સાહેબ. મળવું જોવે છે તો ખોજ કરતા કરતા સંસારને જોવે સાહેબ. દુર્યોધન સેના આપીને જતો રહ્યો ને ભગવાન અર્જુને ભગવાનને કીધું કે હથિયાર વગરના તમે મંજૂર છો સાહેબ. આ છે તૈયારી.
નિષ્કામ વ્યક્તિ આપોઆપ અનુભવ કરી લેશે. કામના ને માંગણી ને ભિક્ષા પાત્ર સારી વસ્તુ હતી પણ સમજાઈ જાય કે એનાથી કઈ મને પૂર્ણતાનો અનુભવ નહીં થાય, તો અપૂર્ણ વસ્તુઓ છે. અપૂર્ણ વસ્તુ પૂર્ણતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? અભાવની વસ્તુઓ સ્વભાવ તરફ ન લઈ જઈ શકે. થોડા શબ્દ સારા છે તો સમજી લેજો. આપણે પણ આ કરીએ છીએ, જપ કરીએ છીએ, કીર્તન બી સાંભળતા હશું, સ્વાધ્યાય તો ચાલુ છે. સ્વાધ્યાય રોજ રોજ અધ્યયન બી કરતા હશું, ધ્યાન પણ કરે છે લોકો, પ્રાણાયામ બી. ભાઈ બધી સારી વાત ને, પણ શેને માટે કરે છે? ખાલી ભાવ બદલો સાહેબ કે આ બધું જીવું છું ભગવાનને માટે. સાહેબ એને જીવન આપ્યું છે તો એને માટે જીવવું, અને એને કરેલા કર્મ મોતથી કરવું. સાહેબ નિર્બોધ થઈને ફરવાની સાદી ચાવી છે, પણ મન માનશે નહીં સાહેબ. એવો ભાવ છે. આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે મન કોઈક વાર સાચું માની લે તો શરૂ થઈ જાય, અને બધાના જીવનની ગતિ જે મનની અંતર્મુખ થવા લાગે એવો ભાવ છે આપણો પણ. કીર્તન સ્વાધ્યાય વગેરે સર્વ કાંઈ કરવા છતાં પણ વિશેષ લાભ નથી થતો. એવા ને એવા જ રહે છે. ગઈકાલે બી મારે વાત હતી કે સ્વભાવ નહીં બદલાય, પણ નહીં બદલાવો પણ દ્રષ્ટિ તો બદલાય. કોઈ ઘટનાનો સ્વીકાર તો કરી લે ભગવાનની મરજી તરીકે, તો સાક્ષી ભાવે કરી લઈએ, દ્રશ્ય દ્રષ્ટા કરી લેવાય. આ તો જ્ઞાન ખંડ નો અધ્યાય છે 15મો. વિશેષ લાભ નથી દેખાતો. શંકરાચાર્ય એ જ કીધું છે વિવેક ચૂડામણીમાં કે જ્યાં સુધી મને જીવ બ્રહ્મ એક કે સંબંધ નહીં બંધે. મોડે કરજો શબ્દ શંકરાચાર્ય. જીવ બ્રહ્મ એક કે હું ને પરમાત્મા સ્વરૂપથી એક છે એવો ભાવ નહીં આવે ત્યાં સુધી બ્રહ્માના કરોડો મને જન્મો સુધીમાં પણ લાખો પ્રાણાયામ, લાખો દાન, લાખો સ્વાધ્યાય કરવાથી પણ બ્રહ્મ અનુભૂતિ નહીં થાય એવું સ્પષ્ટ લખેલું છે. આમાં સારા ભગવાન ના નહીં પાડે, પણ વિશેષ લાભ નહીં થાય એમ લખશે રામ સુખદાસ. નેગેશન નહીં આપે. રસ્તા બીજા પણ હોઈ શકે એવું મને આચાર્ય રજનીશ નું કહેવું છે કે તંત્રના માર્ગ પર થઈ શકે, પણ એ બધો આપણે વિષય લેવો નથી. કંઈક બીજે ભટકવાની યાત્રા નથી કરવી. આપણું શાસ્ત્ર બરોબર છે. એટલે આપણે પણ કરતા હશું જપ, કીર્તન, સ્વાધ્યાય કરવા છતાં પણ આપણને વિશેષ લાભ દેખાતો નથી. એટલા માટે સાધકે પહેલા સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાને પ્રાધાન્ય આપવું જોઈએ. રોજના કર્મ કરતા કરતા બેસીને કઈ બધી ક્રિયાઓ નથી. થોડા હોશમાં આવીએ, થોડા એને ગોલ બનાવીએ, થોડું હું ને મારું ઓછું કરીએ. દિવસમાં 1-2 વાર જુઓ તો ખરા સાહેબ, કંઈક તો કરો. શરૂઆત અઘરું કહીને ખબર નહીં શું છે. બધા કહે છે અઘરું છે. સારી વાત કે 15મો અધ્યાય બહુ અઘરો છે. સાધક સંજીવની અઘરી સારી. ભાઈ આપણે ભાઈ શું છે કે મનુષ્યનામ સહસ્ત્ર શું ભગવાને કીધું છે. લાખોમાંથી કોઈક પ્રયત્ન કરશે ને એમાંથી કોઈક પ્રયત્ન કરવામાં પરિમાર્ગી તવ્યમાં અનુભવ કરી લેશે. એવું છે. રેરિટી છે. પણ આપણે બધા રેરેસ્ટ ઓફ રેર જેવું માની બધા આપણે જ છીએ. એમાંથી રેર માં રેર એવું માને તો સારી વાત છે. પહેલા સંસારને સમજ એટલે વૈરાગ્યને પ્રાધાન્ય આપવું જોઈએ. વૈરાગ્ય રૂપી અભ્યાસ, વૈરાગ્ય રૂપી શસ્ત્ર, વૈરાગ્ય રૂપી સાધન કરી શકાય એમ છે. કરવાની ઈચ્છા હોય તો. જીવ પરમાત્માનો જ અંશ છે તો હવે શું આપે સમજાતું કેમ નથી? સંસાર સાથે સંબંધ માની લીધો છે નહીં. આ બધું સમજો. માની લેવાનો કહેવા તો 2 શબ્દો પકડાશે તો જ્ઞાનની યાત્રા શરૂ થઈ જશે સાહેબ. વાસ્તવિક નથી, સત્ય નથી સંબંધ. બદલાતી ચીજમાં મને ચાલો આપણી ઘણી વાર વાત થઈ, હવે નથી લેતો. એટલે જીવ પરમાત્માનો જ અંશ છે. સંસાર સાથે સંબંધ માની લીધેવાને કારણે તે પોતાનો અંશી એટલે મારું મૂળ, મારો મને જેમાંથી મારું અમૃતમાંથી થયો એ પરમાત્માના અંશી, પરમાત્માના નિત્ય સંબંધ આપણી સાથે આવે ને જાય સંસાર કહેવાય. અને આવે ક્યારે આવે જ નહીં ને ક્યારે જાય પણ નહીં. એક જ અવસ્થામાં રહે એને સત કહેવાય. અવસ્થા ત્રય સાક્ષી સન ત્રિકાલ અબાધિત સન સહિત સત. શંકરાચાર્ય થોડું પકડાય. આ થોડો અઘરો શ્લોક છે. આના પછીનો સારા શ્લોક હોય, સરળ સરળ છે. આપણે બધું આપણી જાણકારી નો આવે તો સારું લાગે એવું કે છે નહીં. જાણકારી તો સંસારની હશે સાહેબ. આ જાણી લેવાથી તો
નિત્ય સંબંધને આપણે ભૂલી ગયા છે. બસ ખાલી યાદ રાખો ને સ્મૃતિ પ્રસ્થાન છે ભગવદ ગીતા. આ સ્મૃતિ કરાવશે કે તું આ છે, બીજું કાંઈ જ નથી. નષ્ટો મોહ ને સ્મૃતિ લપ્સા. આપણે વિસ્મૃત થઈ ગયા છે અને અત્યારના કહેવા છતાં પણ માનવા તૈયાર નથી કે હું ભગવાનનો અંશ છું, ચૈતન્ય રૂપે, સાક્ષી રૂપે. શરીર સાધન છે. કરેલા કર્મના ફળ પરિસ્થિતિ રૂપે પ્રારબ્ધ બને છે. ઋણાનુબંધ બાકી હોય ત્યારે સંસારના સંબંધો બંધે છે. તો સ્પષ્ટ થોડું થઈ ગયા, થોડી મોજ રહે સાહેબ. આપણે મોજ લેવી છે સંસારમાં હરી ફરીને. સારું, એ બી કરી લો, પછી ખબર પડે ત્યારે આમાં પ્રવેશ કરજો. તો ચૂકી ન જાય મોસમ, ડર એ વાત ન જાય સાહેબ. એનું સ્મરણ ન વિસરાઈ જાય. આપણો તો એટલો જ ભાવ, એને ભૂલાય નહીં સાહેબ. બસ એટલું જ. બીજું બી યાદ રાખો, પણ એને જોડીને કે એને ન ભૂલો એટલું જ. ભલે સંસારમાં રહે, બહારનો સંસાર સારો છે સાહેબ. મનમાં તો ભગવાનનો છું એ જ માનવું પડે. બહારથી સંસારી છું સારી વાત છે, પણ અંદરથી તો હું ભગવાનનો છું એવો ભાવ, એ ભક્તિ છે સાહેબ. સંસારને પોતાનો માનવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત દેખાવા લાગે છે. અમારા જેવા માણસને ક્યાંથી મળે? એવી બધી વાતો કરે સાહેબ. અમે તો સાધારણ માણસો. અરે સંસારમાં તો મોટી મોટી વાત સાધારણ થઈ જાય. અધ્યાત્મની વાત આવે, કઈક છોડવાની વાત આવે તો કે અમારા જેવા માણસ ને, સંસારી માણસો, ફેમિલી વાળાને કામ કરે. ભગવદ ગીતા નું અધ્યયન કરો રોજ સાહેબ. 18 અધ્યાય નો સાર બી સાંભળો સાહેબ, એક એક અધ્યાય નો. આવું કઈ જ નથી જે આપણે માનીએ છીએ, અને બધા આવું માને છે. એટલે તો બધી ગ્રુપ બનેલા છે, બધા જોડીમાં છે બધા. થોડું થોડું અપ્રાપ્ય દેખાય છે. અમારે જેવો મળે ભગવાન ક્યાંથી મળે? અમે આપણે સાથે છે. ભગવાન કે છે હું સાથે છું તારી. આપણે સંસારને સાથે રાખ્યો તો પરમાત્મા દૂર દેખાવા લાગે. પરમાત્માને સાથે રાખતો સંસાર દૂર દેખાવ. દૂર એટલે એની ઘટના મને અડશે નહીં. અસંગત હશું એમાં. અસંગનો જ અર્થ છે, નિર્લેપ પણ અર્થ છે. ઘટનાઓ મને એક ચિપકાવી નથી. આજે બધી ભાઈ વાત નહીં કરતા. આપણા બહુ ટોપ ટોપ શબ્દ સાહેબ. સાર બને જીવનમાં. ગમે છે સાહેબ. મોકો મળ્યો કોરોનામાં, રામ સુખદાસજી બહુ યાદ જ નહીં રહ્યું. ખોટા 3-4-5 મહિના શું બોલ્યા ખબર નહીં પડી. આટલા વર્ષ બી નકામા ગયો. નકામા તો નથી જતા. હરિકથા એ કથા ઓર સબ વૃથા. કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય એ જ આપણું કામ છે સાહેબ. અને કઈ નિષ્કામ બી છે, કઈ જોતું પણ નથી. જોતો હોય તો આ યાત્રા અઘરી છે, ન જોતો હોય તો આ યાત્રામાં ત્યાં જ મુલાકાત છે. અપ્રાપ્ત સંસાર પ્રાપ્ત દેખાવા લાગી જાય સાહેબ. પરમાત્મા અપ્રાપ્ત દેખાવ કે આપણને નહીં મળે, અને અપ્રાપ્ત સંસારમાં કઈ નથી મળવાનું. એ પ્રાપ્ત દેખાવા લાગે કે લઈ લો લઈ લો. હાથમાં કઈ રહેશે નહીં, મનમાં નહીં, મનમાં રહી જશે. અહીં કઈ રહેતું જ નથી સાથે. ખાલી લોભ રહે છે, મારાપણાનો ભાવ રહે છે. મારી પાસે આટલું આટલું છે ને ગણતરી રહે છે. કોઈ જ સાથે નહીં આવે. બધું બધા કહે છે કે સાથે કઈ નથી. સાથે ભગવત નામ આવશે, સાથે સારા કર્મોના ફળ આવશે, સાથે એવો ભાવ બનશે કે કૃષ્ણ દર્શન લાલસા. સહીથી ગોપી ભાવ. લાલસા સંસારની છે, હવે ભગવાનની થવા લાગે. વૈરાગ્યની શરૂઆત થઈ, વિતરાગતાની શરૂઆત થશે. અને ત્યાંથી બસ હવે યાત્રામાંથી પાછા નહીં ફરાય. આ બહુ પાક્કી વાત છે. આમાંથી પાછા નહીં ફરાય. એટલા બધા વાઇબ્રેશન છે, આપણને ખબર બી નહીં પડી. જોડાતા ગયા અને પછી જોડાયા જ રહ્યા. જોડાવાતું નથી, પણ જોડાઈ જાય તો છૂટાતું નથી. આ ભગવાનની મને ભાવ. તો પ્રાપ્ય છે સંસાર. એમાં પ્રાપ્ત દેખાવા લાગે, એમાં ભેલોજન દેખાવા લાગે, એમાં સુખની ઝલકો દેખાવા લાગે, એમાં રેઇનબો દેખાવા લાગે સંસારની ચીજમાં. એટલા માટે પરમપદ પરમાત્માને તત્પદથી લક્ષ્ય કરીને ભગવાન કહે છે કે પરમાત્મા તો નિત્ય પ્રાપ્ત મળેલા જ છે. એને પૂરી રીતે ખોજ કરવી, એમ છે શબ્દનો અર્થ. તત્પરી માર્ગીતવ્ય. પૂરી રીતે એટલે ક્યાં છે, સાથે છે, કેવી રીતે મળે છે, એ સત્સંગથી કરવી ખોજ. સતશાસ્ત્રના અધ્યયનથી કરવી.
દેખાડશે તો આજ શાસ્ત્ર દેખાડશે. માં છે શાસ્ત્ર સાહેબ, ગીતા માં છે સાહેબ. બાળક બનો કે મને દેખાડ, મારે આમાં યાત્રામાં જવું છે, તત્ક્ષણ દેખાડી દેશે. બાળક બનાતું નથી, નિર્દોષતા વિસરાઈ ગઈ છે, હોશિયારી મને સાથે આવી ગઈ છે. તો નિત્ય પ્રાપ્ત છે, એની પૂરી રીતે ખોજ કરવી અને તત પરિમાર્ગી તત્ પરમાત્માને ખોજવું જોઈએ. તો અઘરો શ્લોક છે. તો હવે સમજો ખોજ કોની થાય, શોધાય કોને, ગોતાય કોને, મળાય કોને? આ પૂછી શકાય. જે પહેલેથી એને જ મળે, જેનું અસ્તિત્વ પહેલાથી જ હોય. જો શબ્દ શાસ્ત્ર ના છે, જતા ને આવતા ને ન મળાય સાહેબ. મળ્યા પછી ચૂકી જવાય, પછી ભૂલી જવાય. ઘણા જણ મળ્યા ને ખબર પડી કે તો જતા રહ્યા. ભાઈ સાહેબ શું થયું? શરીરનું અસ્તિત્વ પહેલાથી નહોતું, અહીંયા જન્મ્યું ને અહીંયા જતું રહ્યું. પરમાં જીવાત્માનું અસ્તિત્વ પહેલેથી હતું. એને મળી શકાય, એને મળાય, એ મન એને જોડી શકે. જેનું અસ્તિત્વ પહેલેથી જ હોય છે એને ખોજાય, એને મળાય, એની મુલાકાત થાય, એને માટે જીવાય. આ બધી ચીજ તો મને આવવાને જવા વાળી છે. પરમાત્મા એટલે ચેતન તત્વ, અનાદિ છે, સર્વત્ર પરિપૂર્ણ છે. એક સતની વ્યાખ્યા છે. આથી અહીંયા ખોજ કરવાનો મતલબ એ નથી કે કોઈ સાધન વિશેષ દ્વારા પરમાત્માને ખોળવા, કે કોઈ લાઈટ લેવી, ટ્યુબલાઇટ લેવી, ગૂગલ લેવું, એવું ખોજવાનો અર્થ નથી. આપણે વાત થઈ પહેલા. તો ખોટી માન્યતા છોડવી, અસત્ય થોડું છૂટવું. એટલે શું કરવાનું એમ? તો જે હા ખોજ કરવા માટે એ નથી કે કોઈ શાસન વિશેષ દ્વારા પરમાત્માને જે સંસારની વ્યાખ્યા આપી છે, શરીર, હું ને મારું, પરિવાર, મમતા, ધન, મમતા વગેરે કદી પોતાના હતા નહીં એવું માનવું પડશે. પણ લોભ નહીં માનવા દે, મોહ નહીં માનવા દે. ચાલો સારી વાત છે, ન માને ના માને. કદી પોતાના હતા જ નહીં, છે નહીં અને થશે પણ નહીં. સાહેબ વાક્ય સાંભળો, કે થોડું ઉતરી જાય એવું વાક્ય છે. આપણને ઉતરે ઓછું થોડું, કારણ કે બહુ ઊંડા સંસારી બની ગયા છે, બહુ મને ડીપલી ઇન્વોલ્વ છે. કોઈ માન્યતા તોડે નહીં એવા મને આપણે જડ થઈ ગયા છે. એવા બહુ ઘણા બધા શબ્દો આજે આવડતા હતી. એટલે ગીતા જયંતિ ગઈ ત્યારે થોડું અસર થઈ ગઈ કે શું ખબર. આજે તો લાગતું કદાચ બોલાશે બી નહીં. એટલે થોડું ગંભીર હસી લઈએ તો સારું. સાહેબ હસવું તો પોતાની જાત ઉપર કે અત્યાર સુધી શું કામ શરૂઆત નહીં કરી. રડવું તો પોતાની જાત સાથે કે ખોટી જગ્યામાં રહ્યું ને ચૂકી ગયો. મોસમ સાહેબ કાંઈ નહીં, આજથી શરૂ થાય. શ્વાસ છે ત્યાં સુધી ચાલતી રહેશે. અરે પછી નહીં થાય તો બહુનામ જન્મ ભગવાને કહી દીધું છે આપણને સાતમા અધ્યાય. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિમ સમાત્માસુ દુર્લભમ. બહુ જન્મોના અંતે એવો કોઈ શરણાગત મને મારું થશે જે પોતાના ને બધામાં વાસુદેવ છે એવું જોવા લાગશે. સમાત્મા ને સદુર્લભમ. ભગવાને કીધું મહાત્મા છે, આપણે મહાત્મા જ બનવું સાહેબ. ભગવાન કે એવા જ ગમે એને, ભગવાને ગમે એવું જ જીવવું સાહેબ. બહુ દોડી લીધું ને બહુ જોઈ લીધું ને થોડું મૌન થોડું થઈ જતું. આમ બી કોરોના કર્ફ્યુ લગાડ, કર્ફ્યુ થઈ ગયા. થોડી ઘણી ઈચ્છા હતી અને પાર્ટીઓ ખબર શું કોણ પાર્ટીમાં શું થાય બહુ ખબર નથી આપણે કોઈ. એવી બધું કર્ફ્યુમાં ડરતા નથી આમ તો લોકો, પણ ડરે. એ બી હશે, આપણે કોઈ ખબર નથી. શબ્દ ફરીથી સાંભળી લો સાહેબ. સંસાર કદી પોતાનો હતો નહીં. સંસાર એટલે શરીર, પરિવાર, ધન અને વગેરે વગેરે, જેને હું ને મારું માનીએ બધા વિષય બી આવી જાય. કદી પોતાનો હતો નહીં, છે નહીં અને થશે નહીં. એટલે તેનો આશ્રય નહીં લેવાનો. એટલે એમાં સુખ છે એ પ્રમાણે નહીં જવાનું. એમાં જીવન જેવું નહીં માનવાનું. કારણ કે ક્યારે આ કોઈનું બન્યું જ નહીં, કોઈનું નહીં થયું સાહેબ. પ્રારબ્ધ થયું ને સંબંધો થયા ને ઋણાનુબંધ થયું, પણ એ ભગવાન જેવો હતો એવો આપણો રહી ગયો. પણ આપણી દ્રષ્ટિ તો છે નહીં, થશે નહીં, હતો નહીં, તેનો આશ્રય નહીં લઈને તો કોનો આશ્રય લેવાનો? જે પરમાત્મા. ફરીથી સાહેબ શબ્દ એક એક પકડવા જેવા અઘરો લાગે, પણ જે સદાથી પોતાનો છે,
પોતાનામાં છે, અત્યારે છે, પછી પણ રહેવાનો જેવું લખ્યું નથી. એમનો આશ્રય લેવો એને ખોજ કહેવાય છે. એનો આશ્રય લેવો. 7મા અધ્યાયનો પહેલા શ્લોકમાં મદાશ્રય કીધું, મારો આશ્રય લે, મારામાં મન આસક્ત કર. કેવી રીતે કરું? મેં શુણું, હું તને સંભળાવું છું. પોતે જ પોતાનો એડ્રેસ આપે છે, ક્યાં મળું, ક્યાં મળું. બહુ સરસ, બહુ જબરદસ્ત. થોડો ભાવ જાગી જાય તો મને એટલે લાગે કે થોડું મને બહુ સમજાતું આજે શું બોલું. તો એને ખોજ કરી કહેવાય. સંસાર વૃક્ષનું છેદન કરે. આ બહુ સરસ વ્યાખ્યા છે. સાધકે સાધન ભજન કરવા એ તો બહુ આવશ્યક છે. કેમ કે સાધન ભજન એના જેવું કોઈ ઉત્તમ કામ જ નથી. પણ સાથે સાથે પરમાત્મા તત્વને સાધન ભજનના દ્વારા હું પ્રાપ્ત કરી લઉં, અનુભવ કરી લઉં. 12મા અધ્યાયનો એક શબ્દ આ બહુ વખત યાદ આવ્યો, મામ ઈચ્છાપ્તુમ ધનંજય, એવો શબ્દ છે. તું બધું કર પણ મને પામવાની ઈચ્છા સાથે કર. મામ ઈચ્છાપ્તુમ ધનંજય, વેડફાઈ ના જાય. વેડફાતી કોઈ ચીજ નથી આ સંસારની. કોઈ કર્મ વેડફાતું નથી, કોઈ ક્રિયા વેડફાતી નથી, કોઈ સાધના વેડફાતી નથી. એનો અભિક્રમ ચાલુ રહે છે. એ જ અભિક્રમ આપણને કોઈક જન્મે લઈ જશે, બહુનામ જન્મનામ અંતે. સાધન ભજન જે છે એ તો બહુ આવશ્યક છે. એના જેવું કોઈ ઉત્તમ કામ પણ નથી. પણ ભાવ એવો જોઈએ કે સાધન કરવું, પૂજા કરવું, પાંચ કરું છું, મંદિર જઉં છું, ધ્યાન કરું છું, ઈશ્વરને મને અનુભવ કરવા માટે, એને મળવા માટે. એને સાધન ભજન દ્વારા પ્રાપ્ત કરી. પ્રાપ્તનો અર્થ છે મળેલા સાથે મુલાકાત, જેને યોગ કહેવાય છે. સાહેબ, શબ્દ જરા પકડો તો મજા આવશે. પ્રાપ્ત કરી લઈએ, પરંતુ પરમાત્મા તત્વના સાધન પ્રાપ્ત કરી લઈશું. એવું માનવું ઠીક નથી, કેમ કે એવું માનવાથી અભિમાન વધી જાય છે. પરમાત્મા પ્રાપ્તિમાં બાધક બને છે. પરમાત્મા કૃપાથી મળે છે, એમને કોઈ સાધનથી ખરીદી નથી શકાતા. સાધન ભજન બધા સાધનો છે. જપ સાધન છે, વૈરાગ્ય સાધન છે. વૈરાગ્યના સાધનોથી પરમાત્મા ન મળી શકે, પણ સાધનથી અજ્ઞાન દૂર થાય. અમારા માતાજીનો ભાવ છે, મને શબ્દ નથી આવડતા. સાધન ભજન કરવાથી મારી ખોટી સમજણ નીકળી જાય, ખોટી સમજણના દરવાજા ખોલી જાય ને પરમાત્મા રૂપી મને હતું જ ત્યાં એનો અનુભવ થઈ જાય. સાધન ભજન થી ના મળે. સાધન ભજન થી અજ્ઞાન દૂર થાય. એવું એક વાક્ય હતું, યાદ નથી આવતું. એટલે એવું અભિમાન પણ ન રહે કે ભાઈ સાધન ભજન કરું છું. જે પરમાત્મા પ્રાપ્તિમાં કોઈ પણ જાતનું અભિમાન કે આપણે કરીએ તો આપણને મળવું છે, નહીં. એ તો એની કૃપા પર આધાર છે, મારી સાધનાના આધાર પર નથી. સાધના હું કરું પણ એમાં અહંકાર રહી જાય તો અનુભવ નહીં થાય. મોહો વિગતો મમઃ, એવું કીધું પહેલા શ્લોકમાં 11મા અધ્યાયમાં અર્જુને, કે મને એમ તમારી પ્રસન્નતાથી તમે મને જે કીધું અમૃત વાણી, એનાથી મારો મોહ નીકળી ગયો છે. હવે હું તમારી હું લાયક હોઉં ને તમારે માટે શક્ય તો મને વિશ્વરૂપ દર્શન કે દેખાડો, એમ કીધું. ભગવાને કીધું પશ્ચમે પાર્થ રૂપાણી, જો 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 જો. પણ પછી મારો મોહ નીકળી ગયો છે, અહંકાર હતું એટલે નહીં દેખાયું કાંઈ પણ. એટલે ભગવાને કીધું દિવ્યમ દદામી તે ચક્ષુ. દિવ્ય ચક્ષુમાં શું કર્યું હશે? આપણી વાતો છે આ તો. એનો સૂક્ષ્મ અહંકાર જે સાત્વિક હતો કે મારો મોહ જતો રે, કાઢી નાખ્યો. આ અભિમાન નહીં થયું અને દેખાવા લાગ્યું. દિવી સૂર્ય સહસ્ત્રેષુ, હજારો સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો પડે એવો પ્રકાશ દેખાવા લાગ્યો. એટલે કાંઈ નહીં દેખાયો. તો આ થોડો તો હવે સમજી લો, પરમાત્મા કોઈ સાધન ભજન દ્વારા પ્રાપ્ત, એનો અર્થ સમજી લેજો. સાધન ભજનથી અંધકાર દૂર થાય. સાધન ભજનથી દીવો સળગવો છે. દીવો સળગવાથી કોઈ મને એ નથી થતું, પણ સ્પષ્ટ દેખાવા લાગે. સમજણનો દીવો, જ્ઞાન ચક્ષુષા મને અજ્ઞાન ચક્ષુ છે. અજ્ઞાનની ભાવ જે ચક્ષુની ઉપરના નીકળી જાય, એ સાધન ભજનથી નીકળે, વૈરાગ્યથી નીકળે. પણ પરમાત્માનો અનુભવ છે નથી થાય, કૃપાથી, એની કૃપા. તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યતિ શાશ્વત, ટોપ ક્લાસ શ્લોક છે.
એના પ્રસાદનો અર્થ છે પ્રસન્નતાથી, કૃપાથી, પરમ શાંતિનો, શાશ્વત મને પરમેનન્ટ એના સ્થાનમાં જતો. 18મા અધ્યાયનો શ્લોક. બહુ સરસ વાક્ય, સમજી લેજો. પરમાત્મા કૃપાથી મળે છે, એમને કોઈ સાધનથી ખરીદી નથી શકાતા. અને કૃપા પ્રાપ્ત કરવા માટે જે ભગવાનને નથી ગમતું એવું છોડી દેવું. હું પણ મારા પણ થોડું ઓછું કરી દેવાનું, થોડી મનની દોડ ઓછી કરી દેવાની. અને ત્યાંથી દરવાજા જે હમતા મમતા બંધ કરેલા, કામ ક્રોધ લોભ ત્રયમેવ નરકસ્ય દ્વારમ, નરકના દરવાજા કામ ક્રોધ અને લોભ છે, થોડા ઓછા થતા જાય તો પછી ત્યાં બીજો દરવાજો ખુલે છે, જે પરમાત્માની અનુભૂતિ. ખુલતા એવા દરવાજા છે જ નહીં કોઈ. એક માન્યતા મને આગળની યાત્રાના દરવાજા બંધ કરી દે છે, બીજી સમજણ એ કરી દે છે, ખુલતા જાય છે. તો કૃપાથી મળે છે આ શબ્દ મોઢે કરજો. અને કૃપા પાત્ર બનવું બહુ જરૂરી. આપણે પાત્ર છે યુક્ત શબ્દ ગીતામાં, ભગવદ ગીતામાં વારે ઘડીએ છે. યોગ યુક્ત ઘણા બધા સાધનો છે, એને ગમે એવા બનવું એ કૃપા પાત્ર છે. આવું થોડું. એમને કોઈ સાધનથી ખરીદી નથી શકાતા. સાધનથી શું ખરીદાય? સાધનથી કેવળ અસાધન કરી શકાય. બહુ ભારે વાક્ય સાહેબ, વ્યાખ્યા કરવાનું મન થાય જ, પણ પછી થોડું એમ લાગે છે કે બધાને અઘરું લાગશે. સાધનથી અસાધન, સંસાર સાથે તાદાત્મ્ય, મમતા, કામનાનો સંબંધ, અથવા પરમાત્માથી વિમુક્તાનો નાશ થાય છે, જે પોતાના દ્વારા જ કરાયેલું છે. બસ આ છે. સાધના કરવાથી આમ તો છૂટવા લાગે તાદાત્મ્ય, મમતા, આપણે જે વાત થઈ, કામનાનો સંબંધ, અથવા ભગવાન મારે એટલે વિમુક્તા ભગવાનથી. એ ભાવનો અજ્ઞાનનો નાશ થાય છે. કેમ? જે પોતાના દ્વારા કરાયેલું હતું. એટલે સાધનનું મહત્વ અસાધનને દૂર કરવા સમજવું જોઈએ. બહુ માતાજીને બહુ ટોપ વાક્ય યાદ નથી. અસાધન એટલે જે આ ખોટા સાધનો હતા, કામના ને ઈચ્છા ને ફળની પ્રાપ્તિના સાધનો બધા અસાધન કહેવાય. આપણે બહુ અઘરો વિષય મારે કરવો નથી, બહુ ટોપ મને બહુ લાગે છે, ઘણું દુઃખ કહી શકાય આમાં. સાધનનું મહત્વ અસાધનને દૂર. રામસુખદાસજીના અમુક શબ્દ પકડાઈ જાય ને તો સાહેબ આપણે કૃપાપાત્ર બનવા લાગી જાય. દૂર કરવામાં સાધનનું મહત્વ અસાધન એટલે દૂર કરવામાં સમજવું. અસાધન એટલે સંસાર સાથે એકતા, મમતા, કામના. અસાધનને દૂર કરવાની સાચી લગ્ની આવી જાય તો અસાધનને દૂર કરવાનું બળ પણ પરમાત્માની કૃપાથી જ આવે. દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે મત ચિત્ત મત ગત પ્રાણ બોધયંત પરસ્પરમ. અને ચિત્તમાં હું વસી ગયો છે, પછી એને બુદ્ધિ યોગ આપું છું. આ કૃપાથી આપે છે. બુદ્ધિમાં સાચું છે એવું લાગવા લાગે ત્યારે સમજો કે કૃપા આપી, એટલે દરવાજો મેં ખોલ્યો તો કૃપા તો અંધરાધાર પડે છે. કૃપા સાધન કરતા કરતા ખોટી સમજણ અસાધન ના એના છૂટવા લાગ્યો, દરવાજો ખુલ્યો ને છાંટા પડી ગયા અંદર. આવું કહી શકાય. તો બળ પણ એ જ આ માર્ગમાં જવાની શરૂઆત તો કરો, આપોઆપ રસ્તા ગોઠવાઈ જશે સાહેબ. એકવાર દૃઢ સંકલ્પ તો કરો સાહેબ, કે થોડું વૈરાગ્ય રાખો છે. અને કોઈ પણ ચીજમાં શબ્દ વાપરજો, મામ ઈચ્છાપ્તુમ ધનંજય. ખબર ને 7મા 8મા શ્લોકમાં છે, 12મો અધ્યાય છે, કે બસ ભગવાન કે જેવા બનવું છે એવું તો કહો યાર, અનુભવ કરી લે આ જન્મમાં. થોડું બોલો તો ભલે ના જ ભાઈ, આ ખોટું ખોટું બોલો તો ખરા. સાચો ખોટો ખોટો માનેલો ને કહેવા તો સંસાર ને શરીર સાચા થઈ ગયા, જડબે સલાક બેસી ગયા સાહેબ. તો જે છે એની છે તો જડબે સલાક થઈ જાય સાહેબ. જડબે સલાક શબ્દ ક્યાંથી આવ્યો ખબર નહીં. આ બધા અસાધન જે સંસારના સાધનો છે, એને દૂર કરવાનું બળ પણ પરમાત્માની કૃપાથી જ મળશે. અઘરું છે થોડું. સાધકોના અંતઃકરણમાં બહુધા એક દ્રઢ ધારણા રહેલી છે કે જેવી રીતે પ્રયત્ન કરવાથી સંસારના પદાર્થો પ્રાપ્ત થાય છે, એવી રીતે સાધન કરતા કરતા પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પરંતુ વાસ્તવમાં આવી કોઈ વાત નથી. આ જ વાક્ય છે જે અહીંયા લખેલું છે, અંતઃકરણ શુદ્ધિ થાય સાધનથી. માતાજીએ જ કીધું ઈશ્વર પ્રાપ્તિ ન થાય, પણ અંતઃકરણ શુદ્ધિ થાય ત્યારે આપોઆપ સમજાવવા લાગે કે જીધર દેખતા ઉધર તું હી તું.
નથી. સાધનથી અંતઃકરણ છે એવો શબ્દ માતાજીનો પણ આમાં લખેલું પણ છે. આપણને એમ લાગે કે સાધનો દ્વારા જેમ સંસારના પદાર્થો મળી શકે, ધન દ્વારા મને પ્રયત્ન દ્વારા જે પણ હશે, એવી જ રીતે સાધન કરતા કરતા શું થાય છે? અંતઃકરણ શુદ્ધ થાય છે. અને અંતઃકરણ શુદ્ધ થાય તો પરમાત્માની પ્રાપ્તિ શબ્દનો અર્થ છે એક્સપિરિયન્સ. સદા જરા મોડે કરજો. આ વ્યવહારિક સત્યમાં બોલાયેલી ભગવદ્ ગીતા છે. પારમાર્થિક સત્ય મૌન છે, પણ છતાં બી એક કરુણાથી ગવાયેલું ગીત છે. એટલે આપણી ભાષામાં, વ્યવહારિક સત્યની ભાષામાં પારમાર્થિક સત્યની પ્રાપ્તિના શબ્દ આપેલા હોય ત્યારે આવા શબ્દો વપરાય. પ્રાપ્ત થશે, મળશે, બધું જે હોય એવું ન સમજાવી શકાય. એટલે અઘરું પડે સમજાવવું. ભાષા મને ત્યાંમાંથી આગળ નથી વધતી, મુખર થતી નથી, મૌન થઈ જાય છે. આપણી ભાષામાં છે પરમાત્મા મળશે, પ્રાપ્ત થશે, અનુભવ થશે, એને ગોતવા આદા શબ્દ. તો સાધન કરતા કરતા અંતઃકરણ શુદ્ધ થાય તો પરમાત્માની પ્રાપ્તિ એટલે અનુભવ થાય. પણ એવું થાય, પણ વાસ્તવમાં એવી પણ વાત નથી. કેમ કે પરમાત્મા પ્રાપ્તિ કોઈ પણ કર્મનું ફળ નથી. કર્મનું ફળ તો બહુ સરસ વાક્ય છે. સાધનના, તપસ્યા વગેરેનું કોઈ ફળ નથી. ભલે ને તે કર્મ ગમે તેટલું શ્રેષ્ઠ કેમ ન હોય. કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મનો પણ આરંભ અને અંત હોય છે. આથી કર્મનું ફળ નિત્ય કેવી રીતે? નિત્યનો આરંભ અને અંત વગર હોય. થોડું અઘરું છે, વેદાંત છે, થોડું વધારે નથી લેતો સાહેબ. રસોઈ જોઈ લે છતાં બી લાગે તો સવાલ મૂકજો તો આપણે ડિટેલમાં લઈ શકીએ. કારણ કે બધાને કામ અઘરો વિષય છે. કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મનો આરંભ છે ને, અને પરમાત્માના આરંભ અંતથી મને મુક્ત છે. ટાઈમલેસ છે, સ્પેસલેસ છે. એટલે તો ભગવાને કીધું સર્વારંભ પરિત્યાગીઓ મત ભક્ત સમય પ્રિય. જે કરતા ભાવથી કર્મ નથી કરતો, ફળની અપેક્ષા સાથે કર્મ નથી કરતો, આરંભ વગરનો છે, એનો કોઈ પ્રારબ્ધ જ નહીં બને સાહેબ. સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમય પ્રિય, એનો અર્થ છે. ચાલો, આ તો બધા આટલું તો આવડી જવું છે કે નામ આકારની ચીજનો અંત આરંભ છે તો અંત છે. અને એક વાક્ય આવે છે મહાદેવના નામ પર, આરંભી અંત હે. શું આરંભી અંત? વૈરાગ્યની શરૂઆત કરો, એનો અનુભવમાં અંત થઈ જશે. શિવ બની જવાશે જીવમાંથી. એ વાક્ય આવે છે સોમવારે ઘણી વાર. આરંભી અંત, અંતે આરંભ. એના ઘણા બધા અર્થ છે સાહેબ. તો કર્મનું પણ નિત્ય ન હોઈ શકે. પરમાત્મા નિત્ય છે, કારણ કે આરંભ અને અંતનું પણ અનિત્ય હોય. કર્મનું પણ આદિ ને અંત વાળું હોય છે. આદિ અંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધા, યહી સંસ્પર્શ જા ભોગા દુઃખ યો ન યવતે આદિ અંતવંત કૌંતેય ન તેષુ. પાંચમા અધ્યાયનો 22મો શ્લોક છે. જે શરૂઆત છે અને જેનો અંત છે, એમ બુદ્ધિશાળી માણસ એમાં પડતા જ નથી. કારણ કે એને ખબર છે એમાં કાંઈ નથી. તો લહેર ઉઠી ગઈ, આવીને નવી થઈ ગઈ. સ્થિરતા ન હોય ચીજનો અનુભવ શું કરશું? કર્મનું ફળ આદિને અંત વાળું હોય છે. એટલા માટે નિત્ય પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મથી નથી થતી. બહુ સ્પષ્ટ છે. વાસ્તવમાં ત્યાગ, તપસ્યા વગેરેથી શું થાય છે? જડતા એટલે શરીરને સંસાર સાથે થોડો સંબંધ વિચ્છેદ થાય, છૂટું જોવું જાય છે. ફરીથી શબ્દ આવશે, 5, 10, 100 વાર આવશે. જે ભૂલથી માનેલો છે હું સંસારી છું, સંસાર મારો છે, વારે ઘડી હેમરિંગ કરશે સાહેબ. કઈ જાગી જવાય તો આપણે એટલા બધા પાકા સંસારી છીએ. હું મારી વાત કરું છું. આપણે કહીએ ત્યારે મારું સમજવાનું, બીજા કોઈ સાથે મને બહુ ખબર જ નથી. આ બધી મારે માટે વાત કરું સાહેબ જે છે. તો ત્યાગ, તપસ્યા વગેરેથી જડતા એટલે જડ સંસાર ને શરીર જડ છે એમ કહેવાય. પોતાનામાં સત્તાને સ્ફૂર્તિ ન હોય ને જે ચીજ, મને જડ કહેવાય. ઓલ નેમ્સ એન્ડ ફોર્મ્સ આર ઇનર્ટ ઇન નેચર. એકવાર વાત થઈ હતી. તો એનાથી શું થશે? સંબંધ વિચ્છેદ થઈ જાય છે. જે ભૂલથી માનેલો હતો સંબંધ છૂટતો જાય. તે તત્વ સર્વત્ર હતું, બધે જ રહેલું છે પરમાત્મા તત્વ. સદા છે, નિત્ય પ્રાપ્ત, તેની અનુભૂતિ થઈ જાય, તેની સ્મૃતિ જાગ્રત થઈ જાય. જે અર્જુને કીધેલું સ્મૃતિ લબ્ધા, કે મને સ્મૃતિ પ્રાપ્ત થઈ. આ વાત થઈ. જોકે વિસ્મૃતિ પણ અનાદિ છે. ભૂલ પણ ઘણા જન્મોની. એ તો આપણે પહેલા શ્લોકમાં, બીજા શ્લોકમાં જીવભૂત સનાતન બહુ અનાદિ ટાઈમ થી વિસ્મૃત થઈ ગયા છે. હું સંસારી જે ભાવ વિસરાતો નથી.
ભગવાનનો છું એવું મનાતું નથી. હું સાક્ષી જેવું માં શું આવે કે આપણા જેવા શાકમાં તો ઘણા છે ને કે આપણા જેવા આપણે તો આપણા એટલે ભાઈ જરા કેજો આપણામાં કોણ આવે કે બધા જ આપણામાં. બહુ મને ચાલો થોડું અઘરું થઈ ગયું એવું લાગે છે. તો પણ અંત વિસ્મૃતિ પણ અનાદિ છે પણ અંતવાળી છે. તો આપણે દાખલ જોયું હતું કેવી રીતે બધા સનાતન ભાવ જીવનો છૂટી શકે એમ છે. સંસારની સ્મૃતિ ને પરમાત્માની સ્મૃતિમાં બહુ અંતર છે. આ શું વાક્ય છે બહુ ટોપ વિષય છે. આજે લોકો કાલે લવ ડિટેલમાં સંસારની સ્મૃતિ બાદ વિસ્મૃતિનું થવું સંભવિત છે. સંસારની સ્મૃતિ એક એક ચીજ થઈ પછી ભૂલી શકાય છે, છૂટી શકાય છે. જેમ કે દાખલો પક્ષાઘાત, લકવો અથવા પેરેલિસિસ. પેરેલિસિસ થતા ભણેલી વિદ્યાની વિસ્મૃતિ થવાનો સંભવ છે. જાણકારી ભૂલતા લાગે પેરેલિસિસ થી આ શું બીજું થાય છે શું કે આજકાલ ભૂલી જવાય. સંસારની સ્મૃતિ બાદ પક્ષઘાત એટલે લકવા થતા ભણેલી વિદ્યા એટલે યાદગીરી ભૂલે વિસ્મૃતિ થવાનો સંભવ છે. એનાથી વિપરીત વાત છે પરમાત્માની સ્મૃતિ. એકવાર થઈ જતા ફરી કદી વિસ્મૃતિ થતી નથી. શ્લોક નંબર બીજા અધ્યાયનો 72 નંબરનો શ્લોક છે. ન એનામ પ્રાપ્ય વિમુહ્યતી એશામ બ્રાહ્મી સ્થિતિમ પાર્થમ. ફરી પાછો મને વિસ્મૃત થતો નથી, ફરી પાછો મોહિત થતો નથી. મોહ એ પરમાત્માની વિસ્મૃતિ છે. શરીરને હું સંસાર જે છે સ્મૃતિનું નામ મોહ છે. અને છૂટી જયારે નિર્માણ મોહ કે છે. આના પછીનો શ્લોક છે 5મો શ્લોક. પરમાત્માને સ્મૃતિ એકવાર થઈ જતા ફરીથી કદી વિસ્મૃતિ થતી નથી. જેમ કે પક્ષાઘાત થઈ ગયો લકવો પોતાની હું છું ની વિસ્મૃતિ નથી થતી. હા કોઈ બી બીમારીમાં હું છું એ તો રહેશે પણ ભૂલી જાય ઘણા તો હું પણ હમણાં ઘણા ને આ બધું યાદ શક્તિ નું હું પણ ખબર ને હશે. હું ની વિસ્મૃતિ નથી થતી. કારણ શું છે કે સંસારની સાથે એને કદી સંબંધ થતો નથી અને પરમાત્મા સાથે કદી સંબંધ છૂટતો નથી. હું જે અંદર હું કરે છે ને એ તો આત્મા રૂપે હું બોલે છે. પણ અજ્ઞાન થી હું પોતાના શરીર ને માને છે કે હું મા બાપ ના આપેલા નામ ને માને છે. હું તો કાયમ રહે છે બધી ચીજમાં હું વિસ્મૃતિ રહે છે. છેલ્લું લઈ લે આજે અઘરું જેવું લાગે. શરીર સંસાર સાથે મારો કોઈ સંબંધ નથી અને સાર રૂપે અનુભવ કરવાનું એને સંસાર વૃક્ષ નું છેદન કરવું કહેવાય છે. સાથે સાથે હું પરમાત્મા નો અંશ છું. બહુ ટોપ વાત સાહેબ. પકડાય તો ભાઈ કૃપા થઈ જાય આપડા પર. આ કૃપાથી મળે છે એમ કીધું ભગવાન. આ તત્વનો અનુભવ કરીને સંસાર રૂપ નું છેદન કરવું છે. અને પરમાત્મા નો અંશ છે વાસ્તવિકમાં હરમે સ્થિત રહેવું એ પરમાત્માની ખોજ કરવી છે. વાસ્તવમાં સંસાર સાથે સંબંધ છૂટી જાય તો નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વને અનુભવ ડિટેલમાં આપ્યું છે. કોઈક શબ્દ ક્યાંક પકડાઈ જાય એવા ભાવ સાથે આપણે બહુ ડિટેલમાં યસ્મિન ગતાના નિવર્તનથી ભૂયા. આ બીજો હિસ્સો જે છે આવતીકાલે લઈશું આપણે. હવે થોડું સરળ આવશે. યસ્મિન ગતાના નિવર્તનથી ભૂલે છે યત પ્રવૃત્તિ પ્રસુતા પુરાની. આવતીકાલે લઈશું. થોડું શરૂ કરવું પડે. થોડું વૈરાગ્ય. હું ભગવાનનું છું ભાવ સ્થિર કદાચ ન પણ થાય પણ સંસાર ભગવાનનું હું લીલાનું પાત્ર છું. હું એનું નિમિત્ત છું. એવો ભાવ સ્થિર થતા હતા. કહેવાતો ને માનેલો સંસાર ને શરીર સાથેનો સંબંધ છૂટવાની સંભાવના 100% થઈ શકે એમ છે. અંતકરણ શુદ્ધિ 100% થઈ શકે એમ છે. અને ત્યાં જ મને એક આવરણ છૂટી ગયું તો ઘૂંઘટ કે પટ ખોલ તો એ પિયા મિલેંગે. આ ઘૂંઘટ અજ્ઞાનની સમજણ મળે. હું સંસારનો છું. સંસાર મારો છું ને સંસાર માટે છે. ભાવનાની સ્મૃતિ એટલી બધી મને પથ્થરની લકીર થઈ ગઈ છે કે મનથી મને વિસરાતી નથી. અને આવા શબ્દ કદાચ પકડાતા નથી. તો આપણામાં થોડી કૃપા મને કૃપાથી પરમાત્મા મળે છે એવું આજનું વાક્ય જે છે. કૃપા પાત્ર બનવાના બધા જ રસ્તાઓ છે. તો આપણે પ્રવેશ કરશું. થોડો આચરણમાં મૂકવાની શરૂઆત કરીએ. કૃપાથી મળે છે. કૃપા નિરંતર વરસી રહી છે. આચરણ કરવાને અનુભવ થાય છે એવા ભાવ સાથે આપણે કાલે પ્રવેશ કરશું. તત્પદ તત્પરિમાર્ગિતવ્યની આગળની યાત્રામાં.
બધાના જીવનમાં આવી શરૂઆત થાય અને ઈશ્વર પ્રાપ્તિથી આ સંસારમાંથી મુક્ત થાય એવી પ્રાર્થના સાથે ઓમ પૂર્ણમ અદહ ને પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયાહ ગોવિંદ આકાર સ્થિરાહ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ तन्मे मन शिव संकल्पमस्तु हरि ओम तत्सत हरि ओम तत्सत हरि ओम तत्सत ओम महादेव 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 कृपा कृपा आदेश आदेश